ફ્લેંગર, બધાનો ફેવરેટ ઇફેક્ટ ફિલ્ટર એલપી। તો સિમ્પલી આપણે આવી ગયા છે સિસ્ટમ ઉપર અને આજે આપણે વાત કરશું ઇફેક્ટની। તો ઇફેક્ટનો ઉપયોગ આપણે અહીંયાથી તો કરીએ જ છે। આ જે ઇફેક્ટનો સેક્શન હોય છે, જ્યાં બીજું ડેક હોય એની બાજુમાં કોઈ બી મિક્સર હોય એમાં પણ આપણે જમણી બાજુ હોય છે ઇફેક્ટ। તો એ અહીંયાથી તો આપણે ઉપયોગ કરીએ જ છે, બરાબર। અહીંયાથી ચાલુ કરીને અહીંયાથી બધા ઇફેક્ટ બદલીએ છીએ। તો આજે આપણે વાત કરશું જે આ ફિલ્ટર બટન છે ને એનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે ઇફેક્ટ બદલવાના છે એ જ બતાવવાનો છું। તો વિડીયો જરૂરથી અંત સુધી જોજો તો તમને પ્રોપર ખબર પડશે, બાકી અધૂરું ખબર પડશે તો મજા આવે નહીં। એટલે જો તમને આ ખબર ના હોય તો આપણે આના ઉપર વિડીયો બનાવ્યો છે, પરંતુ મેં તમને ફક્ત લેપટોપથી કઈ રીતે ઇફેક્ટ વાપરવાના છે એ બતાવ્યું છે। તો એ વિડીયો ના જોયો તો જરૂરથી જોઈ લેજો, કારણ કે એમાં આપણે પ્લેયર લગાવવાની કોઈ જરૂર પડતી નથી। તો આજે આપણે પ્લેયરમાં આનો ઉપયોગ કરશું, પછી આનો પણ બતાવી દઉં તમને, પણ એકવાર આનો બતાવી દઉં પછી આનો બતાવી દઉં। તો તમારી પાસે મિત્રો જો લાઇસન્સ વર્ઝન નહીં હોય ને તો તમારું પ્લેયર લેપટોપ સાથે કનેક્ટ નહીં થાય। એટલે જો લાઇસન્સ વર્ઝન ના હોય તો જરૂરથી તમે લઈ શકો છો। મારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે, તમને હું આપી દઈશ, મારો કોન્ટેક્ટ કરી શકો છો। અને તમારે જો ડીજે કલેક્શન પણ જોઈતું હોય, સોંગ કલેક્શન, તો પણ હું આપી દઈશ, પ્રાઇવેટ છે એ પણ આપણે નંબર પર તમે મને મેસેજ કરી શકો છો। તો આપણે વાત કરીએ ઇફેક્ટની। તો જોઈ શકો છો તમે હવે સિમ્પલી સોંગ ચાલુ કર્યું। આ પહેલો ઇફેક્ટ, તમને ઇફેક્ટ પહેલાં તો બતાવી દો બધા, બરાબર। બેક સ્પિન છે, અહીંયાથી બધા દેખાશે, બરાબર। બેક સ્પિન છે, બીટ ગ્રીડ છે, બ્રેક સ્ટાર્ટ, કટ, ડિલે, ડિસ્ટોર્શન, ઇકો, ફ્લેંગર, ફિલ્ટર, એલપી, એચપી, ફિલ્ટર, નોઇસ, લૂપ આઉટ, લૂપ રોલ, બધા ઘણા બધા ઇફેક્ટ છે જે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો અને અહીંયાથી આપણે પ્લે કરી શકો છો। જો આ બેક સ્પિન, પછી આપણે બીજો ઇફેક્ટ બીટ ગ્રીડ। એટલે જેટલો તમે વધારશો એ બાજુ આ ફૂલ થશે અને આ ઓછો થશે ઇફેક્ટ, આ રીતે। અને અહીંયાથી ઇફેક્ટ બદલાય, બરાબર। તો આપણે કટનો વાપરીએ, જેટલું વધારશે એટલું કટ વધશે। પછી ડિલે, ડિસ્ટોર્શન, ફ્લેંગર, બધાનો ફેવરેટ ઇફેક્ટ ફિલ્ટર એલપી, નોઇસ, લૂપ આઉટ, લૂપ રોલ, પ્રેશર, આ પણ એક વધારે વપરાય છે, પીચ, જાડું પાતળું, બરાબર। રિયબ, સોંગ પૂરું થઈ ગયું, આપણે પાછું લાવી દઈએ રિયબ, ઓકે। એટલે થોડું ઇકો જેવું જ આવે રિયબ। તો આ રીતે બધા ઇફેક્ટ છે ગાઈસ। હવે આપણે આ બટન પર ઉપયોગ કરશું, એના માટે તમારે આ સ્માર્ટ ઇફેક્ટ છે એ તમારે ચાલુ કરી દેવાનું છે। પછી તમારે અહીંયાથી શિફ્ટ બટન દબાવશો એમ ઇફેક્ટ બદલાશે, બરાબર। તો ધારો કે પહેલું આપણે સોંગ પ્લે કરી દઈએ, થોડું પાછળ લઈ રહો બીટ જમથી તમે આગળ પાછળ સોંગ કરી શકો છો ગાઈસ, બરાબર। આ પ્લે કર્યું, જો આ પહેલો ઇફેક્ટ છે એ છે વોકલ, બરાબર। પછી ઇફેક્ટ બદલીએ, શિફ્ટ દબાઈ રાખવાનું છે અને ઇફેક્ટ કટ, આ કટ આવી ગયું, બરાબર। પછી આ આવી ગયું આપણે સ્પાઇરલ, આ આવી ગયું આપણે ઇકો,
ઓફ, ફિલ્ટર, નોઇસ, લૂપ રોલ, તો આ રીતે તમે શિફ્ટ દબાઈને ઇફેક્ટ બદલી શકો છો, બરાબર. તો આઈ હોપ તમને આ ઇફેક્ટ વિશે ખબર પડી ગઈ હશે. તો તમારી પાસે જો, અને બીજું એક આ શોર્ટકટ કે આ ડેક, બરાબર, થોડું એમ આપણે ફેરવીએ છીએ તો ધીરે ધીરે ખસે છે, બરાબર. અને જ્યારે સાઈડમાંથી ફેરવીએ ને તો આરામથી સ્મૂથલી ફરે છે. પરંતુ એનથી સ્પીડમાં ફેરવવું હોય તો આ શિફ્ટ દબાવીને જો તમે આવે, જેટલું ફાસ્ટ ફેરવવું હશે એટલું ફરી જશે આ શિફ્ટ દબાવીને. તો શિફ્ટનો ઉપયોગ શોર્ટકટ કી માટે ઉપયોગ થતો હોય છે. જો તમારે મિત્રો ક્લાસ કરવા હોય તો જરૂરથી કરી શકો છો. આપણે ઓફલાઈન અને ઓનલાઈન બંને અવેલેબલ છે. તો ડિટેલ માટે તમે મને મેસેજ કરી શકો છો. આપણો નંબર છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો તમે બધી માહિતી મેળવી શકો છો. તો આઈ હોપ તમને આ વિડીયોની અંદર ખબર પડી ગઈ હશે કે કઈ રીતે તમારે ઇફેક્ટ વાપરવાનો છે. એટલે ઇફેક્ટ બતાવ્યા છે, તમારે કઈ જગ્યા પર કયો ઇફેક્ટ વાપરવાનો એ બતાવ્યું નથી. તો આગલા વિડીયોની અંદર હું તમને એ પણ બતાવીશ કે કયા સોંગ ઉપર કયા ઇફેક્ટ વપરાય ને કયા ટાઈમ ઉપર વપરાય, બધી જ માહિતી આપીશ. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો છે મિત્રો. તો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો બસ આજના માટે આટલું જ છે. ચાલો મળીએ બીજા વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.